પાટણ બનાસકાંઠાના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। 15 માર્ચથી કેનાલોમાં નહીં છોડાય સિંચાઈનું પાણી, તો સિંચાઈનું પાણી બંધ કરવાનો નર્મદા વિભાગનો નિર્ણય કરવામાં આવ્યો છે। કેનાલમાં સફાઈ કરવાના હેતુથી આ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે, તો સફાઈ કરવાની હોવાથી નહીં મળે હવે ખેડૂતોને સિંચાઈનું પાણી। ત્યારે રાધનપુર નર્મદા વિભાગ દ્વારા પત્ર જાહેર કરીને ખેડૂતોને સૂચના આપવામાં આવી છે। પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નિગમની કેનાલ પરથી બિનઅધિકૃત રીતે મુકાયેલા મશીન, પંપ તેમજ બકનળીઓ અને હટાવી લેવા સૂચના આપવામાં આવી છે। જો હટાવવામાં નહીં આવે તો પોલીસની મદદથી જપ્ત કરવામાં આવશે। તો ઉનાળામાં ઘાસચારા વાવેતર અને પશુઓને પીવાના પાણીની સમસ્યા પણ ઊભી થઈ શકે છે। સંવાદદાતા અશરફ અમારી સાથે જોડાઈ ગયા છે। અશરફ, જે કેનાલનું સફાઈની કામગીરી છે તે કરવામાં આવનાર છે, એટલે ખેડૂતોને ક્યાં સુધી પાણી નહીં આપવામાં આવે? બિલકુલ કોમર, ઉનાળાની સિઝન શરૂઆત થઈ ગઈ છે, એટલે આ દરમિયાન ક્યાંક ખેડૂતો ઉનાળામાં મોટા ભાગે ઘાસચારાનો વાવેતર કરતા હોય છે, બીજી બાજુ પશુઓને પીવાના પાણીનો ક્યાંક સંગ્રહ કરતા હોય। પરંતુ અત્યારે નર્મદા વિભાગ દ્વારા 15 માર્ચથી ક્યાંક પાણી બંધ રહેશે તેવો પત્ર જાહેર કરીને જાહેરાત કરવામાં આવી છે। એટલે અને કઈ તારીખે ચાલુ કરવામાં આવશે તે ચોક્કસ કોઈ તારીખ જાહેર નથી કરી, પરંતુ ક્યાંક ઉનાળા બાદ જ હવેથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે તેવું કહી શકીએ। પરંતુ હાલની સ્થિતિએ 15 માર્ચથી પાટણ અને બનાસકાંઠામાં નર્મદા વિભાગની જે કેનાલો નીકળે છે તે તમામ કેનાલોમાં સિંચાઈ માટે પાણી બંધ કરવામાં આવશે। એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ઉનાળા જે વાવેતર કર્યું છે તેના ઉપર સીધી અસર પડશે। એટલે કે ખેડૂતોને હવે ક્યાંક ઘાસચારાની પણ સમસ્યા ઊભી થઈ શકે। મહત્વની વાત છે કે બીજી બાજુ પત્રમાં તે પણ ઉલ્લેખ કરવામાં આવે છે કે જે ખેડૂતોએ ગેરકાયદેસર કનેક્શનો કરીને પાણી લેતા હોય, એટલે કે ખેડૂતોએ ક્યાંક ચોરી છૂપે પણ નર્મદાની કેનાલમાંથી ક્યાંક પાણી લેતા હોય, એટલે કે આ દરમિયાન જો ખેડૂતો જે નળાઓ નાખેલા હોય છે જો નહીં હટાવે તો પોલીસ સાથે પ્રોટેક્શન સાથે નર્મદાના અધિકારીઓ સ્થળ ઉપર જઈને આ જે ગેરકાયદેસર કનેક્શનો છે તેને હટાવી દેશે। પરંતુ સૌથી મહત્વની વાત છે કે એક બાજુ હવે ઉનાળાની ક્યાંક હવે શરૂઆત જ થઈ રહી છે, આ દરમિયાન જો પાણી બંધ કરશે તો સિંચાઈ માટે ખેડૂતોને તો મોટી સમસ્યાઓ ઊભી થશે। પરંતુ રાધનપુર છાતરપુર જે સરહદી વિસ્તાર છે જ્યાં મોટા ભાગે કેનાલ જ માત્ર આધાર છે સિંચાઈ માટે અને સૌથી વધુ પશુઓને પીવા માટે પણ, પરંતુ આ દરમિયાન જો નર્મદા વિભાગ દ્વારા 15 માર્ચથી જ ક્યાંક પાણી બંધ કરશે, પરંતુ ચોક્કસ કોઈ તારીખ જાહેર નથી કરી કે ક્યારે પાણી ચાલુ કરશે। એટલે કે 15 તારીખે પાણી તો બંધ થશે, પરંતુ જો અશરફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।